સાંભળવું પડશે ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મમાં સૌ દર્શકોનું સ્વાગત છે. ચાલો આજે આપણે વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન પહેલા સિલેક્શનની. સ્થાનિક ચૂંટણીના સંકેતો ફૂંકાઈ ગયા છે, એટલે આ વખતની ગરમી અને તાપમાન આકરો રહેશે એ વાત તો નક્કી. પણ સૌથી વધારે કસોટી થશે વિશ્વની સૌથી મોટી અને મજબૂત અને ઇલેક્ટિવ મેનેજમેન્ટ ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. કારણ કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી આવ્યા છે ત્યારથી 80% જગ્યાઓ નવા ચહેરાઓને આપવામાં આવી છે. પણ સાથે વાત એ પણ જરૂરી છે કે જૂના જોગીઓ અને જૂના કાર્યકર્તાઓને સાથે રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે આખરે અનુભવ તો એમનો જ કામ લાગશે. આવો જોઈએ આ બાબતે અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીનું શું કહેવું છે. દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય કે અમારી પાર્ટી સત્તા પર રહે, પણ આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવાથી સત્તા સુધી જોડાયેલો છે. એટલે અમારા દરેક લીડરનું પણ વિઝન છે કે અંત્યોદયની જે અમારી વિચારધારા, છેવાડાના માનવીની જે વિચારધારા છે એ અમારું એક લક્ષ્ય હોય છે, અને ત્યાંથી થકી આજે અમે અહીંયા પહોંચ્યા છીએ. સિક્કાની બીજી બાજુ એ વાત પણ છે કે પોતાની ટર્મ પૂરી કરી ચૂકેલા હોદ્દેદારો અને અધ્યક્ષો હવે નો રિપીટ થિયરીથી ફફડી ગયા છે. એટલે એ લોકો પોતાના માનીતા, ઓળખીતા, પાળખીતા અને સગાવાલાઓને ગોઠવવા માટે એટલી દોડધામ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જૂના કાર્યકર્તાઓ પણ જે ચપ્પલ ઘસીને હંમેશા પૂછે છે કે મેરા નંબર કબ આएगा, તો એમનો નંબર આવશે કે પછી ડાયરેક્ટ કોઈ હેલિકોપ્ટરમાંથી આવશે અને પોતાની ટિકિટ લઈ જશે. સાથે હવે આપણે જોવાનું રહ્યું કે આવા સમયમાં જ્યારે વડોદરામાં વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ ઘણા બધા મુદ્દાઓ તૈયાર કરી ચૂક્યા છે, તો આવા વખતે કોણ કોની સામે ટકી રહેશે. વડોદરામાં ઘણા બધા મુદ્દા એવા હતા કે જેને વડોદરાની જનતા આજે ભૂલવા તૈયાર નથી અને આક્રોશથી ભરેલી છે, જેવા કે માનવ સર્જિત વિશ્વામિત્રીનું પૂર, હિટ એન્ડ રન કેસ, અવારનવાર ક્રાઇમ કંટ્રોલની બહાર જતું રહેવું, મારામારીના બનાવ, શહેરમાં ટ્રાફિક, દબાણ, દુષ્કર્મના કેસો અને એવા બધા ઘણા મુદ્દાઓ છે જેના લીધે હવે વડોદરાની જનતા પણ કંટાળી છે. પણ અને એવા સમયે જ્યારે વિપક્ષ અને સામાજિક કાર્યકરો પણ બૂમાબૂમ કરી રહ્યા છે, તો જોવાનું રહ્યું કે આવા સમયે કઈ પાર્ટીમાંથી લોલીપોપ કોને મળશે અને બિસ્કિટ કોને મળશે. જોડાઈ રહો આ ઇલેક્શન 2026 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સિરીઝમાં અમારી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.